એક રાજ્યમાં એક ચંદનના લાકડા વેચનારો વેપારી રહેતો હતો. તેણે પોતાના ચંદનના લાકડા વેચવા માટે ખૂબ મોટી દુકાન ખોલી હતી અને ઘણો બધો માલ ભેગો કર્યો હતો. પરંતુ ચંદન મોંઘું હોવાથી સામાન્ય લોકો તેને ખરીદી શકતા નહોતા. વેપારીનો બધો માલ એમને એમ પડી રહ્યો હતો અને તે દેવામાં ડૂબવા લાગ્યો હતો. એક દિવસ એ રાજ્યનો રાજા પોતાના મંત્રી સાથે બજારમાંથી પસાર થઈ રહ્યો હતો. રાજા જ્યારે ચંદનના વેપારીની દુકાન પાસેથી પસાર થયો ત્યારે રાજાને અચાનક વેપારી પ્રત્યે દ્વેષ અને ક્રોધ અનુભવાયો. રાજાએ મંત્રીને કહ્યું, ખબર નહીં કેમ પણ આ ચંદનના વેપારીને જોઈને મને અંદરથી એવો વિચાર આવે છે કે હું તેને જેલમાં પૂરી દઉં અથવા તેને ફાંસી આપી દઉં. મંત્રી ચતુર હતો. તેણે રાજાને કંઈ ન કહ્યું, પણ સાંજે વેશ બદલીને પહેલા ચંદનના વેપારીની દુકાને ગયો. મંત્રીએ વેપારીને પૂછ્યું, તમારો ધંધો કેવો ચાલે છે? વેપારીએ નિરાશ થઈને કહ્યું, બહુ ખરાબ, કોઈ ચંદન ખરીદતું જ નથી. મારી પાસે એટલો મોટો જથ્થો છે પણ બધું નકામું પડી રહ્યું છે. હું રોજ ભગવાન પાસે એવી પ્રાર્થના કરું છું કે આપણા રાજા જલ્દી મરી જાય. જો રાજા મરી જાય તો તેના અંતિમ સંસ્કાર માટે રાજમહેલમાંથી મારા ચંદનના તમામ લાકડા ખરીદવામાં આવશે અને મારો બધો માલ વેચાઈ જશે. હું રાજાના મરવાની રાહ જોઈ રહ્યો છું. મંત્રી બધી વાત સમજી ગયો. બીજા દિવસે મંત્રીએ રાજમહેલના કામ માટે પોતાના તરફથી ઘણું બધું ચંદન ખરીદી લીધું અને વેપારીને પુષ્કળ ધન આપ્યું. તે જ સાંજે રાજા જ્યારે ફરી ત્યાંથી નીકળ્યો ત્યારે રાજાના મનમાં વેપારી પ્રત્યે અગાઉ જે દ્વેષ હતો તે ગાયબ થઈ ગયો. રાજાએ મંત્રીને કહ્યું, આજે મને આ વેપારીને જોઈને પ્રેમ અને સદ્ભાવના અનુભવાય છે. મને તેને કંઈક ભેટ આપવાનું મન થાય છે. ત્યારે મંત્રીએ રાજાને રહસ્ય સમજાવ્યું કે જ્યારે વેપારી રાજાના મૃત્યુની ઈચ્છા રાખતો હતો ત્યારે તેના એ નકારાત્મક વિચારોની અસર રાજાના મન ઉપર પણ પડતી હતી. પણ જ્યારે તેની ઈચ્છા પૂરી થઈ ગઈ ત્યારે તેનો દ્વેષ શાંત થઈ ગયો. આપણે જેવું વિચારીએ છીએ તેવા જ તરંગો સામેવાળા વ્યક્તિ સુધી પહોંચે છે. જો આપણે કોઈનું ખરાબ ઈચ્છીશું તો સામેવાળી વ્યક્તિ પણ અજાણતા જ આપણા પ્રત્યે દ્વેષ રાખવા લાગશે. આપણું મન જ આપણા મિત્ર કે શત્રુ બનવાનું કારણ છે. વેપારી પોતાના સ્વાર્થ માટે રાજાના મૃત્યુ જેવા પાપ વિચાર કરવા માટે પણ તૈયાર થઈ ગયો હતો. ભૌતિક જગતમાં મનુષ્ય પોતાના નાના સ્વાર્થ માટે બીજાનું ગમે તેટલું મોટું નુકસાન ઈચ્છવા લાગે છે. આ જ અજ્ઞાનતા અને માયા છે. જ્યાં સુધી મનમાં ભૌતિક વાસનાઓ અને સ્વાર્થ ભરેલા છે ત્યાં સુધી આપણે કોઈનું પણ ભલું વિચારી શકતા નથી. જ્યારે પણ મન ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં લાગે છે ત્યારે હૃદયમાંથી આવા સ્વાર્થી અને કલુષિત વિચારો દૂર થાય છે અને દરેક જીવ પ્રત્યે દયા અને પ્રેમનો ભાવ પ્રગટ થાય છે. તમારા વિચારોને શુદ્ધ રાખો. કોઈના માટે ક્યારેય મનમાં ખરાબ ભાવ ન રાખો, કારણ કે તેની અસર અંતે આપણા પોતાના જ જીવન અને શાંતિ ઉપર પડે છે. સ્વાર્થથી ઉપર ઉઠો. માત્ર પોતાના ભૌતિક ફાયદા માટે બીજાના અનિષ્ટની કામના કરવી એ આધ્યાત્મિક પતનનું કારણ છે. હૃદયની શુદ્ધિ માત્ર હરિનામ જપ અને શુદ્ધ સત્સંગ દ્વારા જ શક્ય છે. હરે કૃષ્ણ.